કરું? સોરી જુવાન છે ક્યાંય હું આખી પાછી જઈ ન શકતી મૂકીને ક્યાંય. અને શું કરું, ઉજાગરાનો કોઈ પાર જ નથી. અને બહાર જાવ તો ઉપાધિ ઘરે ને ઘરે હોય કે સોરી શું કરતી છે સોરી ક્યાંય બારી કઢાય નહીં. અને 2 દિવસથી તો ઓલા નોંગલા બાપા ઘરે જાવ કરું અને કાંઈ જવાતું નથી. શું કરું? કિરુડી ઘા બાય તો આય. એલી સુમલી કેમ આટલી બધી આફરે ફાફરે થઈસો? છે કૂતરા તો વાય નથી થાય. કિરુડી કૂતરા વાહે નથી થયા. તું મારી પાકી બેન પડી હો. મારે આટલું તારું કામ છે. મારું કામ કરીશ ને કિરુડી તું? અરે સુમલી એ ઈ કઈ પૂછવાનું હોય કે આટલું કામ કરી? એ તું તો મારી પાકી બેન પડી છો. એ તું કે ને તો આ મારો જીવ રહ્યો ને ઈ તારી હથેળીમાં મૂકી દઉં. એ કિરુડી એ જીવ નથી મુકાનો. આમ જો હું તને એક વાત કહું, તારે મારી હારે મગનાને મળવા આવવાનું છે. ના 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 ઓ સુમલી તારા હારે હું નહીં આવું. મને બીક લાગે. કોઈ નો ભારે. એ આપણે આઈજુ બાવરિયામાં વ્યૂ જઈશું. એ તું અહીંયા ઘડીક બેહજે અને હું કાંઈ મગનાને મળી આવીશ. એ બીક નો એમાં લાગે આપણને. એ હાલ કયો કા મારા હારે. એ સુમલી એ અહીંયા તો આખા ગામની બાયુ ઈ બાવરિયા રા ને ઈમાં હંગો આવે છે. આપણને પાયરી જશે તો પેટની આપણે એમ કહી દેવાનું હોય કે અમે હંગવા આવ્યું છે. એ કોઈ નો પારે. અને આમ જો સાની મેલી હું મગનાને ગાયકા ગુટુર ગુ કરી આવીશ અને પછી બે પાછી વી આવશું. એક કોઈને નો ખબર પડે. તું તો આવી નવી બ્યુટી હોય નકરી. એ ભૂતના પેટની ઈ તો તારી વાત બધી હાચી હે. હે પણ હે ને હું હારે આવું પણ જો કોઈને ખબર ન પડવી જોઈએ. એ નહીં ખબર પડે. એ આપણે કોઈને ખબર પડવા દેવી તો ને એ આપણે બે સાન્યુ માન્યુ જઈશું અને સાન્યુ માન્યુ ગાયકા પાછી આવશું. એ હાલ મગનો મારી વાત જોતો હશે. માર બાપા હે ને વાડીએ જાહે ને તા પાછી વી આવજો. ને માર બાપા કેટલા ભૂંડા તને ખબર છે? મારો એકોનો ટાંટિયો ભાંગના છે. એ કોઈને ન ખબર પડે. હાલ એ મારા રોયા મેં જલ્દી એ કોઈ નથી મહણિયા. અને જોજે હો તું મને હારે લઈ જા. એ આઈડિયો આ તારો છે. એ મને માર ન ખવડાવતો. આ તારા હાથથી હારી હોત ઓઢ લીધી. એ ભલા માણા અહીંયા કોઈને ન ખબર પડે. એ કોકને એમ થાય બૈરાત જાય છે. કે હાલ હવે હાલ મોટું નો ઉકાળતો. હા કોક ઓળખી જાય છે. ઓહો એ બાબલા હાલ ને ખાય કા. મારા રોયા મહણિયા એ જોજે તું મને લાયો છો. એ બૈરાનો અવાજ કાઢવો પડે. જો કોક બૈરા ભટકાણા મગન એટલે બૈરાનો અવાજ કાઢતા મને જાજો આવડતો નથી. મારા રોયા માર નો ખવડાવતો ને હું તારો ખાખરો પછી કાઢીશ. એ હાલ ને કોઈ માર ને કોઈ નો મારે. હાલ હાલ એલી સુમલી તું તો મને કેવામાં લાવી છો? આમ તો જો કેવી ઝારી કાંટાન બાવરા હે. એ મારી માં એ કોકને મળવા આવું હોય ને તો આવામાં દવાય કાંટા ભાઠામાં આમ સોખવાણીમાં આવી તો કોક ભારે નહીં. એ કિરુડી તું અહીંયા ઊભી રહેજે. મગનાને મેં ઓલા બાવરે આવવાનું કીધું છે. એ મગનો અહીંયા આવી છે અને તું અહીંયા ધ્યાન રાખજે કોઈ આવી ન જાય. અને આમ જો કોક આવે તો કેમ બોલશે ખબર હોય? બકરી કેમ બેલે બે બકરીની કોને બોલશે એટલે હું કાયો કા પાછી વી આવીશ. મને એમ થાય છે કે કોક આવી ગયું છે. એ સુમલી એમ નહીં બોલું. હું હે ને એમ બોલી ગુગુ ગુ ગુગુ ગુ. આ તું તરત ધડવી આવજે. તને ખબર પડી જવી જોઈએ કે કોક આવી ગયું લાગે હે. એ કાંઈ વાંધો નહીં કિરુડી. એ કાંઈ વાંધો નહીં. એ હું બકરીનો અવાજ કાઢીશ અને હું હોલાડીનો અવાજ યાદ રાખીશ. હોલાડી બોલશે એટલે હું કાયો કા વી આવીશ.
પણ જોજે ભૂતના પેટની કોઈ ભારી ન જાય, હરખું ધ્યાન રાખજે, નકર તું મારા મગનાના ટાંગા ભંગાવીશ. જોજે પછી જટ આવજે. મારા બાપા કેટલા ભૂંડા છે તને ખબર છે ને, મારા સોયત્રા પાડી દીશે. ભૂતના પેટની તો તને કોઈ આરે લવ નથી થયો ને, એટલે એ તને કોકારે લવ થાશે ને તો તને બીક નહીં લાગે. એ કાંટા પાઠામાં દોડી જાય. અને મને તો મગના રે પ્રેમ થઈ ગયો છે ને, એટલે મને તો કોઈની બીક જ નથી. ધ્યાન રાખજે હરી. તો લાગે જ ને એ એક ખેલ આમ તો જો ઓલા નોખલા બાપા રહ્યા ને એના છોકરાએ લફરું કર્યું તું તે એના હારે હું જઈને મારી બેનપણી હારે તે મારા બાપાએ મને એક ધોકો ઠોક્યો ને તે દુનોતા મારો ઢીસણે ખડી ગયો છે, એટલે હું બેહું છું જેટલી અહીંયા ધક ધક થાય તે પાછી જાતા આવજે. એ હું ધ્યાન રાખજે અને હરખું. આમ તો જો કેવા ટમરા ટમ ટમ કરે હે, મને તો કાક કાક થાય હે. આ મગનાને મેં આયા ડાવવાનું કીધું તું, પણ હજી નો આયો. શું કરું? અહીંયા કોક મને ભાઈ રહેશે ને તો મારા ગાલ લાલ કરી નાખશે. ઓલી કિરુડી ગાયરું મને દેતી છે, મારીમાં હજી નો આવી, હજી નો આવી. પણ આ મગનાનું શું કરું? હજી મને મળવા નો આયો. ઝટ આવે તો સારું. હવે એ બેન આયા આંગવાનો બેહો તમે. આમ આઘા છે નંગજો જાવ. આયા હું બેઠી હોઉં, મને બાસ આવે. આઘા વિયા જાવ. એ સુમલી, એ તે મને નો ઓળખ્યો, એમ તે નો ઓળખ્યો તો ગામના તો શું ઓળખવાના મને. એ મગના, એ આ બધાય શું તે વે કાઢા છે, અને આ હાડી ઓઢીને કોઈ આવતું હોય છે. એ આ નકર ગામના કોક ઓળખી જાય મને. આમ તો છે મગના, તું મને પ્રેમ તો કરસ, પણ દિમાગ તારો એમ હાલે છે હો, આ ગામનાને કોઈને ખબર ન પડે. અરર બાપ રે, એ પાછી વાર એ અહીંયા નથી જાવું. એ અમથા કીધા છે, એ આ ડોબા રાની ડોબા જેવા જ હોય. ગમે એટલું કામ તોય પાછી નો વરે. એ શ્યામ અરસ કાબડી એટલે બૈરાલી હાડી ઓઢીને આવ્યો છે. પણ હું કેરની તારી વાઈટ જોઉં છું. આ અત્યારે ઠેક મળવા આવવાનું હોય, અહીંયા કોક મને ભારી ગયું હોત તો. એ મારે બાબલાને લીધે જ મોડું થયું. એ મેં બે ભાગમાં ઘઉં વાયા હે, ઈ મારમાં ખારો થાથા કરે. એ તું પાણી વાર, એ હું એને મળવા લઈને આવું હું ને એટલે એને બર પડે હે. એ મગના, એ હવે હું જાઉં. એ હવે કેટલી વેરા થઈ જાય છે. એ મને તારું મોઢું જોયા વિના નતું આવતું, એટલે તો હું તારું મોઢું જોવા આવી. હવે મેં તારું મોઢું જોઈ લીધું, એટલે હવે હું જાઉં. એ નકરી જાવું જ કરતી હોય. એ ઓલો બાબલો મારા ઉપર ખારો થાય, એ પાણી મને ન હરખું વારવા દેતો. એ પણ બેરા, એ તમે બે ભાગમાં ઘઉં વાયા તો ઓલા બાબલાને કેતા હો પાણી વાર. એ તમે તો મને મળવા આવતા હો સાના માના સાના માના. રર માં માતાજી, આમ તો જો એ હું તો અહીંયા ભેંસું સારવા આવી હતી, પણ અહીંયા તો ભેંસ હારે પાડોય બેઠો છે. આજ રે હો સુમલી, તારી માને કેવા દે તું હો. ના, એ હવે હું જાઉં. ઓલી કિરુડી મારી વાત જોતી હોય છે, અને આમ જો કાલ હું તને કહું ને ત્યારે તું પાછા મને મળવા આવજે. એ કાલ તો તું મોડું ન કરતો, અને કાયોગા મને મળવા આવજે, નકર પછી હું વાઈટ નહીં જો વઈ જઈશું. એ સુમલી, એ કાલ તો હું બાબલાને ઉલ્લુ બનાવીને મળવા આવીશ. એટલે આ ટપુ ભાઈ તે અહીંયા પૂછ્યું છે ને કે મેં કીને જોવા આવી છી. એટલે ભાઈ નોંધલા ભાઈએ મને વાત કરી છે. પણ બાપુ ઈ તો ઠીક, પણ ટપુ દાદા સોડી તો હારી છે ને, એ રૂપારી એવી. અરે રેખલી, સોડી તો એવી રૂપાળી છે ને, ધોળી ફટાકડી જેવી. એ ટપુ દાદા, એ તો મારા ભાઈને ગમશે. મારા ભાઈએ મને કીધું છે કે બોન તને ગમે ને એટલે મને ગમશે. એ અમારે તમારા ઘોડે ન હોય, એમે વડીલ નક્કી કરીને આવીને ઈને કબૂલ જ હોય, ઈ ગમાડી જ લે. તો વાંધો નહીં. એ વાંધો નહીં એમ નહીં. મારો છોકરો કાંઈ જેવી તેવી મજૂરી નથી કરતો, નોકરી કરે એ સરકારીમાં નહીં. રેખલી, મને તો આ દોરે ખત એટલા થાય છે. અરે બાપા, બાપુ બાપુ મને બીક લાગે. બાપુ આ હું હે. એ બટા જોને, એ ઈ વાંદરું છે, કેવું બેઠું ખાય છે. ઈ કાંઈ ન કરે તને ખોટી બીમાં. એ વાંદરું છે, શું તું પીવે? એ બાપુ
આવા વાંદરું એ હા બટાઈ વાંદર્યું છે જો કેવું ફળ ખાય છે આમથી તો મારી બેટી કે હું શિયાળથી નો બેઉ શીથી નો બેઉ અને વાંદરું જોયું તો કેવી લબુ ઢબુ થઈ જાય તારી એ બાપુ એ હું બીજી નથી હું તો ખાલી જોઉં એ હાલો બાપુ એ આ ઘર કીધું એ સાંભળો હો એ તમારું નામ જ બાલુબેન હે હા મારું નામ બાલુબેન છે આ ઘરે બાલુબેન જ છે અને ઓળખાણ પડી ને તમે કયા ગામના હો એ તમને ઓળખાણ ન પડે એ તમે નોંખલા પાયરે સમાચાર નથી મોકલ્યા કિન્યા જોવાના હા આવો તે- બોલો નોંગલા બાપા મોકલે ચાલો આવો તમે બે આવો બેસ બેટા બેસ એ હારું હે ને બધાને આ બધા સારું છે હો તે તમે સોરી જવા આવ્યા હા છોડી જો વધાઈએ છીએ નડગડથી તમે આટલા જ આવ્યા હો મુરત નહાર લાયા એ અમારે મૂર્તિયાની જરૂર જ ન પડે એ મને ગમે એટલે મારા ભાઈને ગમે તમે એકલા દાયા હો મૂર્તિયાને હાલ ન લાયા એ ઉપાધિ કરવામાં એ મૂર્તિઓ તો તમારે જોવા પણ જ નથી એ તમે ફોનમાં જોવો ને તોય તમને એમ થાય કે ના બાકી મૂર્તિઓ હે અને સાંભળો મારો ભાઈ તો નોકરી કરે હે 50,000 તો પગાર હે જોવો મારો ભાઈ તમારા ભાઈ તો કેવા અસલ હેન્ડસમ લાગે હે કેવા મુસારા લાગે હે મસ્તીનો ફોટો હે તમને ગમે હે એ મને તો ગમે હે માર બાને પૂછી જાવ તમે મારા તરફથી તો ફાઇનલ જ છે એ ઠેક હારું હવે અમે જઈશી એ આમાં સોરી તમને ગમી કે ન ગમી એ ગમી 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 એ અમને કિન્યા ગમી છે અમે નોકલાય સમાચાર મોકલશું તો હારું રામે રામ અને નોંગલા બાપા વેલા હાર પાસ કેવડાવજો હા હા ये बा आम तो जो ये छोकरो કેટલો હેન્ડસમ હતો યો બા મને તો એની બેને ફોટો દેખાડ્યો ને તા જેટલો ગમી ગયો કે વાત જ ન પૂછો એ મને તો એમ થઈ ગયું કે લગન પેલા ઈવડાલી લઈને હું વઈ જાઉં બાકી કે લગન પેલા વઈ જાવ બીજી તો આપણે કામ ગમતી નહીં માંડવો નાખવાનો ગામના કહેવાનું છે અને પછી લગન કરવાના ઢોંગરા બાપા સમાચાર તો આવા દે ને માર ઘરમાં રેવલીને ખાવા નકરી ये बा लो આવું ये બા આ ખુશીમાં સોખા ગીનો છે ને મને ખવડાવો એ લગન પછી તો તમે મને નહીં ખવડાવો હાય 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 કેવો અસલ મજાનો હેન્ડસમ હતો અરે રે મગનાને તો હમાસર આપવાના તો ભૂલી જાય લાય કાયો કે મગનાને હમાસર આપી આવું મગનાને કાયા ગામ હમાસર આપી આવું કે મને છોકરાવાળા જો આયા હતા અને હા પાડી જાય એ બા હું કિરણના ઘીરે જાઉં છું એ કિરણને કેવા કે મને છોકરાવાળા જોવા આયા હતા એ પાછા સાંભળજો એ હમણે કાયા ગાઉં આ સોરી બોલા હરખ પડુરી કેવી હજે છોકરો જોવાય ન હાયો અને નક્કી નથી નાગો કેવો જાય મારી બેન પણ કેવો બેન પણ કેટલી હરખ પડુરી છે આ એ સુમલી આ 1 વાગે મને મળવા બોલાવે પણ આ 10 વાગ્યા કેમ બોલાયો એ ઈન બાને ખબર નહીં પડી જોઈએ ને અમાર બેયની ये मगना तने काई खबर है ये હું તો આજ રાજી જેટલી થઈ ગઈ હો એ કા લગનની વાત કરી તાર બાને હા પાડી દીધી ये લગનની વાત તો થાય એ પણ તારી નહીં એ મારી અને બીજા મુરતિયાની એ મગના એ અસલ મજાનો મુરતિયા આમ તો જો તું તો કાવડો હો પછી તો કેવો ગોરો અને અસલ મજાનો રૂપારો આમ જો મેં તો ફોનમાં જોયો ને એ તાજ મને એટલો ગમી ગયો કે એની વાત જ ન પૂછતું એ સુમલી એ ઓલો બાબલો મને હાચો કહેતો તો એ મગના એ પ્રેમ કરતા ઘઉં કર એ તો ઈ તો હે સુમલી તું મને પ્રેમ નથી કરતી તું મારા લગન નહીં કર બીજા લગન કરીશ લે મગના મેં તને
ક્યારે તારા હારે લગ્નની વાત કરી? એ આપણે બેને તો પ્રેમની વાત થઈ હતી, લગ્નની વાત ક્યારે થઈ હતી? તું મારા લગ્ન નહીં કર. એ ના, એ લગ્ન તો હોય ધોરા ધોરા છોકરા હારે કરીશ. કેવો અસલ મજાનો હતો. એ બાબલો હાસુ કેતો તો એ લવ કરવો ને એના કરતા 2 વીઘામાં ઘઉં કરવા હારા. એ તારી બળતરામાં તો મારા ઘઉં ભરી ગયા અને હવે તું ભરી જાય, હું રહ્યો એકલો. આહાહાહા, એ મારી બળતરામાં ઘઉં નહીં બેરા. એ તો તેન બાબલાએ પાણી નહીં વાળ્યું હોય ને એટલે ઘઉં ભરી જાય છે. અને હા ભાઈ, એ લગ્ન તમારે એના હારે જ કરવાના છે. તને તો હું પ્રેમ કરતી હતી, તારા હારે લગ્ન થોડા મારે કરવાના હતા. એ હું જાઉં, એ હતો હું તને હમાસાર હારા દેવા આવી હતી. એ કાયો કા લગ્નમાં આવતો રહી ખાવા. એ સાંભળી લે, એ તું મારી નહીં ને તો કોઈની નહીં, અને તને જીવતી મારી નાખું જો મારા લગ્ન ન કરી લે તો. એ તારે જી કરવું એ કરી લેજે, બાકી લગન તો હું વિદેશમાં જ કરવાની છું. તારા હારે તો લગન કરવાના જ નથી. હું તો આ હાલી કાકેથી કાપી નાખું, ટુકડા ટુકડા કરી નાખું. ખબર તને છે મારું નામ છે મગનો. આ મારો રોયો મહાણિયો જત આવે ને તોય સારું. એ કોક ભારી જાય છે ને તોય જવાબ તો મારે જ દેવાતી છે. અહીંયા શું કરે? આયો એ કાંઈ કેમ મોઢું ઉતરેલું ને ઢીલો ઢીલો? એ બાબલા, એ લવમાં દગો મળ્યો મને. એને બીજો મુરત્યો ગમાલ લીધો. હે તા કીધું તું મારા રોયા પાણી વાર એ ઘઉં તોય 2 વીઘામાં ખાવા થાય. પ્રેમમાં આવું જ થાય, એ દગો જ મળે. એ હાચી વાત છે બેબલા. એ પ્રેમ તો હવે કોઈ દી મારે કરવો જ નથી કોઈ હારે. ના ના કરીને તારી બળતરામાં ઓલા ઘઉં બરી ગયા. એ પાણી જ ન વાર્યું સાનો માનો તા આ હેલો. એ તોય મારે આવવું પડે. શ્યાં જવું? ભાઈબંધ છો ને? કાં કીધું તું કે લવ કરતા ઘઉં કર, એ તોય ખાવા થાય. આ મારો રોયો મહાણિયો માયલો નહીં, એ ઘઉં બાર્યા. એ બાબલા, એ ઘઉં તો બાર્યા, મારું દિલ બાર્યું. એ હવે એમાં મલામાં મારે જ ચોપડવાનો. સૌ તો તારો ભાઈબંધ. હાલ આમ ઘીરે એ પોતા મૂક દઉં દિલ ઉપર જો ઠરતું હોય તો. એ હવે તો ઠરી યા. હવે કોઈ દી આવા લફરામાં આને ન પડતો. પાછા ઘઉં વાવો હોય તો હરખી રીતે પાણી વારજે, નકર હવે ભાઈબંધને ભૂલી જાયજે. મારે જ બધું કરવાનું.